અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સાસરોદના આદમભાઈ તાજુની તેઓના વતનમાં દફનવિધિ કરવામાં આવી। ગત તારીખ 12મી જૂન 2025ના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરજણ તાલુકાના સાંસરોદ ગામના આદમભાઈ તાજુનું મૃત્યુ થયું હતું। તેઓ યુકે ખાતે વર્ષોથી સ્થાયી હતા। પોતાના વતન આવેલા આદમભાઈ તાજુ તથા તેમના પત્ની હસીનાબેન તાજુ જ્યારે યુકે પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં પત્ની તેમજ પતિનું મૃત્યુ થયું હતું। આદમભાઈ તાજુનો પાર્થિવ દેહ તેઓના વતન સાંસરોદ મુકામે આવી પહોંચતા ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી। મુરહમ આદમભાઈ તાજુના પાર્થિવ દેહને જ્યારે સાંસરોદ સ્થિત તેઓના નિવાસસ્થાને લાવવામાં આવ્યા ત્યારે તેઓના પરિવારજનોના શોકનો માહોલ જોવા મળ્યો હતો। દફનવિધિમાં વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારક પટેલે પણ હાજરી આપી હતી। આજે અસરની નમાજ બાદ મુરહમ આદમભાઈના તાજુના જનાજાને દફનવિધિ માટે કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો હતો। મરહૂમ આદમભાઈના જનાજામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।